અમદાવાદના વાહન ચાલકો સાવધાન। શહેરના જાહેર માર્ગો પર તમને કોઈ પણ સમયે થઈ શકે છે યમદૂતના દર્શન અને કોઈ પણ સમયે સર્જાઈ શકે છે દુર્ઘટના। જી હા, અમદાવાદ કોર્પોરેશન તંત્રના પાપે શહેરીજનોને સજા ભોગવવાનો વારો આવ્યો છે। જુઓ આ દ્રશ્યો શહેરના સીટીએમ વિસ્તારમાં એએમસીએ ખોદેલા આ બેદરકારીનો ખાડો કે જ્યાં એક વાહન ચાલક માટે આ ખાડો યમદૂત સાબિત થાય છે। सीटीएम 4 रस्ता नजीकથી વહેલી સવારે 50 થી 60 ની સ્પીડે આણંદની કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરની કાર પસાર થઈ રહી હતી। ડ્રાઈવરને એ વાતનો જરાય અંદાજ ન હતો કે કાળા ડમર રસ્તા પર જ 20 ફૂટનો ખાડો પણ હોઈ શકે છે। અચાનક જ પૂર્વદીપ સોસાયટી નજીક બીઆરટીએસ સ્ટેન્ડ પાસે એએમસીએ ખોદેલો ખાડો આવ્યો। કાર ચાલક સીધો આ ખાડામાં ગરકાવ થઈ ગયો। કાર ચાલકની સમય સૂચકતા ગણો કે પછી નસીબ, કાર પર નિયંત્રણ આવી જતા બંને કાર સવારનો બચાવ થયો છે અને સ્થાનિકોએ બંનેને ખાડામાંથી હેમખેમ બહાર કાઢ્યા। જો કાર નિયંત્રિત ન થઈ હોત તો સ્થિતિ અલગ હોત। સાંભળો શું કહ્યું આ કાર ચાલકે। એરપોર્ટથી રિટર્ન આવતો આણંદ જવા માટે, એટલે આગળ ખાડો ખોદ્યો છે, ત્યાં આગળ પટ્ટી લાઇટ બાઇટ કશું લગાવ્યું નહોતું સાહેબ। જેટલી કંટ્રોલ થાય એટલી ફૂલ કંટ્રોલ કરી લીધી તો સીધી ખાડામાં ગરી ગયા। પ્રાપ્ત વિગતો મુજબ એએમસીએ 1.5 મહિના પહેલા આ ખાડો ખોદ્યો હતો। જો કે 1.5 મહિના બાદ પણ આ ખાડો પૂરવામાં ન આવતા અકસ્માત સર્જાયો। મહત્વપૂર્ણ છે કે સ્થાનિકોએ આ અંગે એએમસીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં એએમસીએ તકેદારી ન લીધી અને મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે। હાલ તો 1 મહિનાથી ખાડો ખોદેલો છે, તો એ લોકો ખોદતા જાય એનું નિવારણ આવતું નથી। શું થયું આજે સવારે? આજે આ ભાઈ ટેક્સી ખાડામાં પડી ગયા। ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ દુર્ઘટના ગંભીર બની શકતી હતી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ બેદરકારીના ખાડાના કારણે કોઈનો જીવ પણ જઈ શકતો હતો। શું કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તે સવાલ પણ ચોક્કસથી થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા દર્શલ રાવલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। દર્શલ, એએમસીએ ખોદેલા ખાડામાં એક ગાડી ગરકાવ થઈ જાય છે। પ્રત્યક્ષદર્શીઓ પણ કહે છે કે આ અકસ્માત કોઈ ગંભીર સ્વરૂપ પણ લઈ શકતો હતો, પરંતુ કોર્પોરેશનની બેદરકારીના કારણે અને ઠેર ઠેર ખોદેલા આ ખાડાના કારણે નાગરિકો શા માટે ભોગવે તે સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। ચોક્કસથી જ્યારે કોર્પોરેશન કામગીરી હાથ ધરે છે, પરંતુ આ કામગીરીમાં વિલંબ થતો હોય છે અને આ જ વિલંબના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અને કેટલાક સ્થળો ઉપર આ પ્રકારના બનાવો પણ બને છે કે લોકો ખાડામાં ગરકાવ થાય, પડી જાય અને તેઓને ઈજા થાય। આ જે ઘટના આ જે સીટીએમ 4 રસ્તા પાસેની જે બની છે, જેનો આ દ્રશ્યો કેમેરામેન નિકેત બતાવી રહ્યા છે, આ જે ખાડો દેખાય છે, આસપાસમાં આ જે બેરિકેડિંગ દેખાય છે, આ બેરિકેડિંગ પહેલા ન હતા, કારણ કે આ બેરિકેડિંગ ન હોવાના કારણે જ આ બનાવ બન્યો હતો તેવું અહીંના સ્થાનિકો અને જે કારમાં સવાર જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદના જે પૂર્વ ચાન્સેલર અરવિંદ શેખ જે છે તેમનું કહેવું હતું। અને આ જે બનાવ બન્યો તેમાં આ અરવિંદ શેખ પોતાની દીકરીને આણંદથી એરપોર્ટ મૂકવા માટે જતા હતા અમદાવાદ, અને પરત ફરતી વખતે આ ગાડી અહીંયાથી પસાર થઈ અને એકાએક આ ખાડામાં ગરકાવ થઈ અને તેમાં તેમને સામાન્ય જે છે ઈજા થઈ છે, પરંતુ મોટી દુર્ઘટના થતા ટળી છે। પરંતુ સીધી રીતે કોર્પોરેશનની બેદરકારી જ કહી શકાય કે જેના કારણે આ બનાવ બન્યો છે, કારણ કે બેરિકેડિંગ ન હતું, બેરિકેડિંગના અભાવના કારણે આ બનાવ બન્યો છે। સ્થાનિકો જે છે તેમની સાથે વાત કરશું। આ ખાડો કેટલા સમય પહેલા પડ્યો હતો અને કઈ રીતે કામગીરી કોર્પોરેશનની ચાલતી હતી, તમે શું કહેશો? સવારથી 1.5 મહિનાથી અહીંયા કામગીરી ચાલુ છે। ખાડો ત્યારનો પડેલો છે અને 2-3 દિવસથી તો આ પતરા બી નતા, ગાડી ગઈ પછી હવે પતરા લગાવી દીધા, એટલે અહીંયા ટ્રાફિક જામ થાય છે। કામ બહુ ધીમી ગતિએ ચાલે છે અને કામ ઝડપી કરવાનું અહીંયા બાજુનો સાઈડનો રોડ છે એ પણ બ્લોક થઈ જાય છે। એટલે આ બનાવ બન્યો કોર્પોરેશનની ભૂલ કહી શકાય? કોર્પોરેશન પ્યોર ભૂલ છે જ, કારણ કે કોર્પોરેશને ઝડપી કરવું જોઈએ, નહીં તો તેની લાલ પટ્ટી કેવું મારવું જોઈએ કે રાત્રે દેખાય, ડેન્જર પ્લેટ કેવું હોવું જોઈએ। શું કામ ચાલતું હતું? ભૂવો પડ્યો તો કે કોઈ કામગીરીનું કામ ચાલે છે? હવે એ તો અમને ખ્યાલ નથી, ગટરનું કામ ચાલે છે એવું વાત કરી હતી અમને।
નતો. એટલે આ પ્રમાણે કામગીરી ચાલતી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે અને બેરિકેટિંગ ન હતું તેને કારણે આ બનાવ બન્યો છે. અને અરવિંદ શેખ જે પૂર્વ ચાન્સેલર છે તે પણ આ જ નિવેદન આપી રહ્યા છે અને તંત્રને સીધી રીતે સૂચન કર્યું છે કે કામગીરી તો કરે, વિકાસ કરે તે જરૂરી છે, પરંતુ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે કોઈ પણ કામગીરીમાં વિલંબ ન થાય અને અયોગ્ય કામગીરી ન થવી જોઈએ. યોગ્ય કામગીરી સમયસર થાય તો આ પ્રકારના બનાવો ન બને. આજે તો મોટી દુર્ઘટના થતા ટળી છે આ બનાવની અંદર, પરંતુ અન્ય જગ્યા કે જ્યાં અમદાવાદ શહેરમાં આ પ્રકારે જો કામગીરી ચાલતી હોય તો ત્યાં પણ તંત્ર અને અધિકારી દ્વારા ખાસ અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે, નિરીક્ષણ કરવાની જરૂર છે કે યોગ્ય બેરિકેડિંગ થાય, ઝડપી, સમયસર અને યોગ્ય કામગીરી પૂર્ણ થાય, જેથી કરીને આવા બનાવો અન્ય સ્વરૂપ ન બને અને લોકોને આ જે સમસ્યાનો ભોગ બનવાનો વારો ન આવે. બિલકુલ, તો અમારા સંવાદદાતા જે રીતે સ્થળ પરની પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પણ જોડાઈ ગયા છે. શહેજાદભાઈ, જે રીતની આ પરિસ્થિતિ સર્જાય છે, વારંવાર રજૂઆત છતાં પણ, સ્થાનિકોના રોષ છતાં પણ કોર્પોરેશનની જે ઢીલી કામગીરી છે તે ઉડીને આંખે વળગે છે. આજે એક ગંભીર અકસ્માત થતા અટકી ગયો છે. શું કોર્પોરેશન કોઈ મોટી દુર્घटनाની राह જોઈ रही है? सुबह ही न्यूज चैनल आप TV9 के माध्यम से ये बात पता चली कि किशनपुर CTM में बहुत बड़े गड्ढे में वाइस चांसलर की गाड़ी वहां पर गिर चुकी थी। और सबसे बड़ी बात तो ये है कि 1000 करोड़ का बजट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का वार्षिक रोड डिपार्टमेंट को दिया जाता है, लेकिन फिर भी अहमदाबाद शहर की परिस्थिति सुधरने का नाम नहीं लेती। हर साल भारतीय जनता पार्टी नए नए पद्धति से रोड बनाने के दावे करती है। इसी साल व्हाइट टॉपिंग के रोड के नाम पर करोड़ों रुपए का खर्च करने का दावा भारतीय जनता पार्टी ने किया है। इसके पहले कोई नवीनता प्लास्टिक रोड लेकर आए थे, लेकिन अहमदाबाद शहर की जनता को इसका कोई लाभ मिलता नहीं है। एक तरफ बारिश होती है, बारिश के बाद तो रोड पे गड्ढे पड़ जाते हैं, वो रोड को पुरते पुरते अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को साल भर हो जाता है। 1000 करोड़ में से ऐसी कई रकम ऐसी है जो 40% 45% जनता के हित के लिए यूज ही नहीं हो पाती, जिसको रिवाइज करके फिर से बजट में लाना पड़ता है। तो ये बेदरकारी का सबसे बड़ा नतीजा न्यूज TV9 के माध्यम से शहजाद भाई, विपक्ष पर सवाल उभो थाय, कारण के विपक्ष वारंवार होबाळो करे छे, विरोध करे छे, पर तेनी कोई असर कॉर्पोरेशनना शासको पर नहीं देखाई रही। देखो, एक तब से भारतीय जनता पार्टी को 156 सीट यहाँ अहमदाबाद शहर की जनता ने 14 सीट दी और गुजरात की जनता ने जो 156 सीट दी है, आपने उसका सबसे बड़ा नतीजा देखा कि जिस तरीके से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में टैक्स बढ़ोतरी की बात चल रही है, गुजरात में जंतरी बढ़ाने की बात चल रही है, तो ऐसे कई निर्णय जो विरोध करने के बाद भी भारतीय जनता पार्टी बिल्कुल लगाम के बाहर जाकर अब अहमदाबाद शहर की जनता हो या गुजरात की जनता हो, ऐसे रूल्स थोप रही है कि उनको किसी विरोध का और किसी चीज की कुछ पड़ी नहीं है। चाहे अहमदाबाद शहर की जनता जो करोड़ों रुपए का टैक्स भर रही हो, आज फिर भी उनको इस तरीके से डिस्को रोड मिल रहे हैं जहाँ पे बड़े बड़े गड्ढे हो, जहाँ पे कोई बड़ी दुर्घटना घट सकती थी। लेकिन आज ये बहुत बड़ी सलामती की बात है कि इतनी बड़ी दुर्घटना नहीं हुई कि किसी की जान चली जाए, लेकिन इस तरीके की दुर्घटना बड़ी शर्मनाक बात है। तो मैं मानता हूं कि भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी कुछ सुधरने का नाम नहीं लेते। तो शहजाद खान पठाण के जे કોર્પોરેશનના સત્તાધીશો પર સવાલ ઉઠાવી રહ્યા છે, સામે વિરોધ પક્ષ પર શું કરી રહ્યું છે તેમના સવાલમાં પણ તેઓએ જણાવ્યું કે જો જનતા તેમને મત આપીને આ રીતે સરકારમાં લાવતી હોય તો શા માટે જનતા માટે કામ નથી થતા અને આવી પારાવાર હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે, તે પણ સવાલ ચોક્કસથી વિપક્ષે ઉપાડ્યો છે। અને આ કામગીરી કે જે કેટલાય સમયથી વિલંબાઈ છે તે કામગીરી હજી સુધી પૂર્ણ નથી થઈ અને આજે એક કાર કોર્પોરેશને ખોદેલા ખાડામાં ગરકાવ થાય છે અને તેના કારણે એક ગંભીર દુર્ઘટના થતા બચી જાય છે। કારમાં સવાર જે લોકો હતા તેમને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ તંત્ર જોઈ રહ્યું છે કે કેમ તે સવાલ ચોક્કસથી થાય। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે CTM વિસ્તારમાં આવેલો આ ખાડો કેટલાય સમયથી આ જ પરિસ્થિતિ મુજબ છે।